કરવું છે અને પેલા લાટ સાહેબ જી ખબર શું આ છે મને તો એવું હતું કે મારો ઓછો નેનો જો એટલે મોટો આઈને કામ કરશે પણ આ મોટો તો એનાથી દાબે વટે એવો છે પણ કશો વાંધો નહીં આ ભેડો થવા દો આ બાજુની વાત છે કોઈ કામ ધંધો નહીં ઉઠતો એનાથી ઊંડો નીકળે ઓના કરતા નેનો હારો હતો કોમ તો કરાઈ દાતો થોડું થોડું કેટલું સોન ને બોન પડી છે ને કોઈ કોમ ધંધો નહીં ઉઠતો કાકા શું કરો? હા 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 આયા ઓવે આવો આવો સાહેબ બોલો શું તમારે બદલે ચા પાણી મુક્કા ચા પાણી કરું શું કામ કરતો મરી જાઓ પરા યા મળી જવા વાળી લે કરજે હું બેહું લે હું તું શું કર. કરવા કરું કરો તમે એટલે તો તારી તો તું ના કરતો હોય તો મને તો કરવા દે કરો તાણી આ છે અલ્યા મને એવું હતું કે તું આવ્યો તે મારા કોમમાં ટેકો કરે પણ તું તો તારા નેનાથી મોટો કોમ બહુ બે ઘણો પેલો ચો જાવ છે ઘેર ઘેર મરી જાઓ તડકો ચો પડે તો રોટલા કોણ તારો બાલ છે ચાલો હાલ તમે હેડ. લે તું યાર રખડવાનું બંધ કરી દે યાર ખરેખર કંટાળી ગયો છું હો તો પાવડો તો મેલો પાવડો તો લઈને જાઓ ઘર ઉપર ચડી કૂદકું માર્યું પાછું મરી જાવ દે મરી જાવ બીજું હું આટલે કેવું ખબર નહીં પડતી તારા કાકા ઉપર હાથ મેલો તોય નડે છે કાકા અલે તું મારા દોડા દુગડા મેલા કરી નાખી તડકાનો મરી જાઓ કોમ કરી કરી તડકાનો ભરે હું શું મરી જાતો હું મરી જાય તો મને કોઈ ચિંતા નહીં આવે બરાબર પણ તું રખડવા ચોકણ જતો કહેજે મને પહેલા હું તો ફરવા ગયો તો એટલે વૈકલ તું ફરવા આવ્યો છે અરે તારા કરતા તારો ભાઈ એનો હારો હતો ઝઘડા કરતો ગમો ના હોય તો ચોરી કરી નાખતો પણ તારા જેવું તો ના કરતો કોમ કરી નાખતો બાપડો મને ટોધી ખવડાવતો હું તો ચોરી કરવા જ ચોરી કરવા ભલે ના લાગતો મને ખબર છે તું શું શું કરી શું શું નહીં કરતો લે. હું હુઈ દો પર આવો ખાવા બનાવી ભૂખ લાગી છે ખાવા ઓય હું બનાવું હું તારા બા બનાવશે કાકા ચાવી ચો હે ચાવી તું તો લઈ ગયો તો હું ચો લઈ ગયો હું ચાવી લે ચાવી તું લઈ ગયો તો વેલા વાથી લઈ તો હેડ્યો હી હું નહીં લઈ ગયો કાકા ચાવી ઓમે ઓમે ગયો હું ઓમે ચાવી જો હું અહીં ખેતરમાં હેડ્યો બરાબર હા એટલે હું તને શું કીધું તું હું કીધું કે ભત્રીજા ઘરનું તાળું વાંચી અને ચાવી નહીં લઈ ગયો કાકા હું નહીં લઈ ગયો પાણી દે રાડુની મોનવા દે હવે શું કરશે ખાવાનું શું કરશે હોઈ દો એટલે પૂછો હું ગાડી એટલે પૂછું ના ઊંઘવાનું હોય હવે આ તાળું તાળું ખોલવાનું કરી કી કોક ચમચમ ખોલશો પણ તાળું તો હવે હા તમાર જોડે છે ચાવી જુઓ નહીં મારા જોડે નહીં લે આ તું તો માર જોડે નહીં તાણી હવે તોડવું પડશે બીજું તો શું કરશે થોડો તોડો તાણી લે એટલે બાજુ તું એટલે બેજા ઇટથી તૂટશે કીર્તિ ને તું ઉભરે મોકલી લેતા આવું લેતા હું તું તો હેરાન કરી નાખી એટલે શું લેવા જીવ લેવા બેઠો છે આમ જલ્દી લાવો હા તડકો જો પડે હે એક કામ કરું ભૂલપાન ઘર નજીક છે ભૂલપાન ઘેર રોટલા તૈયાર છે તો રોટલા બીજા ખાઉં નહીં કણ આરામ કરું ને આપણે કોણ ના પાડે આપણો ગામના સરપંચ વળી આપણે કોઈ ના પાડતો છે કલાક બે કલાક આરામ કરીને પછી જવું વળી તારી તારી શું કરો ભૂલપાન હા ઓલા સરપંચ હા તાળું તોડે યાર લે તારી પોતાના ઘરમાં ચોરી કરો છું ગામમાં કરતા કના એ ચોરી કરી બતાવજો અલા બધી વખતે તમારે નોમ આવે યાર એ નો મારે એટલે તું સરપંચ હું કોઈને ઘેર ચોરી નહીં કરી અને આ તો તાળું માર ભત્રીજો ચાવી ખોઈને આવ્યો તો એટલે યાર એવું છે એમ તમે કેવી વાત કરો હો ચાવી કોઈ છે સરપંચ ખાલી ખોટા બદનામ કરો હો મન તો આમ તો હવે તૂટતું છે તાળું યાર તોડવું તો પડશે યાર ચમ અરે યાર મારી ઘરમાં 1 લાખ રૂપિયા પડ્યા હી શું વાત કરો તમારે જોડે નથી લાખ રૂપિયા આયા કેમ અમારી જોડે ચમ ના હોય બધું ચમ ના હોય તમારી જોડે જ હોય કોઈ આખો દાડે ઘેર પડી રહો ખાટલા ને તમે જો કમાવા દો હજી તમારે પૈસા અમારે કન તો બધું હોય લાખ રૂપિયા હોય 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા હોય મારે બેટા અમારા ઘરમાં તો પડ્યા નહીં કબતા લાખ રૂપિયા એ ના હોય તમારા ઘરમાં ચોથી હોય ઉડાડો ઓછા તો ના હોય ભાઈ અલા એમ તો ભાઈ તૂટતું છે તાળું ચમ તૂટે ના તમે ચેક કરજો સરપંચ લે છોડજો લાલે તમે તો બી વાત જ
ખોટો આવ્યો એટલે ઘરનું તાળું નીકળી ગયા નહીં. તમે શું કરશો? એટલે તમે મને તાળું તો લેવા લાગો. તો અમે તમે સરપંચ લેવા પડ્યા. તમે એમ કીધું ખબર છે કે કોમ જનો તમારે ગમે એવું કોમ હોય અડધી રાતે હું આવીને ઉભો રહ્યો તો મારે કોમ હેલ્યા તોડી આલો, તાળું તોડી આલો લ્યો. તમે ના લ્યો તાળા તોડવાનો. તો તાળું નહીં તોડતું ને હવે તો શું કરશે? ભત્રીજા, મારું ઓળશું તાળું નહીં તોડતું હવે શું કરશે? અને આમ તો ના તૂટે યાર. મને તાર કોલ આવ્યો. અલા, આવા છૂટાછેડા મત રાખો ને, મહી નાખશો ને. એટલે આ છૂટાછેડા રાખ્યા પણ તમને હાથ અડાડવાનું કોને કીધું? તમે તો મને પૂરો કરી નાખો. અલા, તમે તો આવા છૂટા મત રાખો. બેહો. તમે કોકદા તમે ચોટી ના નહીં ખાધી થાતી. તો. તમને થાતી બેહો કરી હોય કે શાંતિથી બેહો મરીને ખાવજો કોકની. એવો ઝાટકો આવે છે ને. હા, મને આવ્યો. અલા, યાર આખો પડતો કરે મને. એની કબ્બર ઝાટકો આવ્યો. સરપંચ ને કે આવું બધું કરવું જ ના બનવું યાર, પછી તમે મરીને ખાવજો. આય, હું શું કહેતો તો યાર, હા, તો ખાવા બાવાનો પ્રોગ્રામ નહીં બનાવ્યો? રોટલા કર્યા નહીં? હું કંકોડું ખાને આ કહું તો કે ભત્રીજો ચાવી ખોઈને આવ્યો છે ને મારો ખાવાનો સામાન જ બધો મોય પડ્યો છે. શું બની અમે પૂછ્યા ટાટ થયા છો. એટલે આ તારી ગરમી જબર પડતી હતી ને, ઉપરથી ભૂખે જબર લાગી હતી. મેં કીધું ભૂલબા કરીને ખાતા આવું, પણ આજ ભૂસા ઠાઠ બેઠા છે ને. હવે તો શું કરવું? ના ભૂલબા, હા, તારે હું જવું યાર. કેમ જાવ છે યાર? ઘેર હું નહીં ઘેર રોટલા બીજા ખાવ કે જબર ભૂખ લાગી મને તો. કરંટ લાગ્યો એટલે નહીં આઈડિયા પર ના ના, અલે યાર મારા કમાલ વાંધો ન કરો ખવડાયા વગર ના મેલો. એ તો મને ખબર. ચાલ તો હું જાઉં, જો ભૂખ જબર લાગી છે. યાદ અમે યાદ પણ હવે શું કરો? આપણે શું કરી શકાતા હવે? કોઈ ને ગોમાંથી શ્યામ ઓગળા જતા જા. શું આપણે? તો હવે ઈ ખાઈને તારો કરાવવું પડશે. તારો પ્રમાણ કોઈ કરવું પડશે. તું તાર શ્યામ ઓગળા લાવી જાય એટલે હું જો જા. ફટાફટ લઈને આવજો પાછો. હા. બચી ગયો. મારી માની છોકરાને ભોલુભાઈ ઘેર રોટલા ખાવા જતો ને કરંટનો ઝાટકો ખાઈને આવ્યો છું. આ તો માથાનો બાલે ઉભા થઈ જાય. મને તો આટો ઘેર પકવા દો, તમારે ભૂખ લાગી છે. ચક્કર ચડે એમ થાય છે મને તો. હવે તો હાય, મને તો ચક્કર આવે એમ થાય છે. ભૂખે જબર લાગી છે. એક તો કરંટનો ઝાટકો ખાઈને આવ્યો છું ને, તો પગ્યો મેં ધૂસી છે મારતો. હેડો યાર, તમે તો હેડી નહીં રહેતા એક તો. અલા નહીં હેડા તું ભણ્યા કેમ નહીં હેડા તું? હેલ્યા તું તો બજારમાં ફરવા લઈ જોઈ છે હા. અને આ રોડેથી જે હેડતા હેલ્યા થાકી ગયો છું હું તો હવે હેડી નહીં કરતા પગે ભમી ગયા છે તો આપણા જોડે તો કોઈ સાધન નહીં, તો આવા સાધન લઈને જન ગાડી લાવી છે ભણા ગાડી લાવી છે ગાડી લાવી છે. ઓવે લાવી જ છે ઓવે ગાડી તો હું તરત લાવી દઉં, હાલ તરત. તો લાયકી ભણા લાયકી પછી કઈ લાયે તાણી તું લાવ 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા ઓએ એટલે 5 લાખ રૂપિયા હોત તો પછી શું જોતું તું? આ છેલ્લા 500 રૂપિયા પડ્યા હતા તે એ બજારમાં લઈ જઈને ભાજી ના ખાયા તું એ 500 રૂપિયા તો કહેવાય યાર. તો બજારમાં તો એટલા તો ભાગાઈ જોઈએ યાર. 500 રૂપિયાનો તો 15 દાડાનું કરિયાણું આવે ઘરમાં. કરિયાણું તો આપણે લાવ જ છે, હાલ પડી નહીં શોખનું. એટલે ભણા હા જો ગાડી તો લાવી છે પણ ચી લાવી છે ખબર છે? ચી એટલે કાળી કાળી આવે ને સ્કોર્પિયો ઓએ કાળી કાળી તારા મોઢા જેવી એવી લાવી છે. આપણે બેના મોટા જેવી. મારા મોઢા જેવી ને તારા મોઢા જેવી. ના ના તમે ઈ ચાણ આવશે ખબર હે? ચાણ આવશે. જાણી આવશે. આપણી હે ને આખી જિંદગી જતી રહે ને મામા. હા તમે કીધી એની ગાડી જ લાવીએ ને સ્કોર્પિયો. લાવી તો છે ભણા. હેડો તમે 2 વીઘા વીસીમાં. શું વાત કરી છે લે, હવે 2 વીઘા રહી છે તો રહેવા દે. તો તમે બી કહો કે ગાડી લાવીએ એમ તો આમ તો આપણી આખી જિંદગી પૂરી થઈ જાય ને તો એ ગાડી અહીંયા. જમીન વેચી વેચીને તો ના લાવવાની હોય ગાડીઓ ભણા. એ મમા હા પેલા સરપંચ તો હું તડકે બેઠા એવા ખરા તાપના. એ તો સરપંચ થી ગમે તે હે અને કશું તો નહીં હેડો દો. હે હવે તાવ બીજો નહીં આવ્યો ભણા. તાવ બીજો નહીં આવ્યો કે શી ખબર સરપંચ? અલે સરપંચ સરપંચ મારે એમ રસ્તા વચ્ચે બેઠા હેઠા છો. માથે માથે હાથ મેલીને. તાવ બીજો આવ્યો છે? ના તાવે નહીં આવે યાર. પેટમાં દુખે છે? પેટમાં દુખાતું નહીં યાર. તો ચમ તમ બેઠા છો રે? કરંટનો ઝાટકો લાગ્યો મને તો યાર. ચોકન લે. એ મોચી હોય તો ખબર હે? હવારમાં દોશી નાસ્તો નતો કરી આલ્યો હા તો હું ખેતરમાં જતો રહ્યો ઓવે અને પછી જાતો તો ઘેર પાછો અને ગરમી જબર પડતી હતી કે હા તો કીધું લાવો, કીધું હું ભૂલબાને કને જાઉં તો રોટલા બીજા તૈયાર હશે તે કને ખાયો ને 2-3 કલાક આરામ કર્યો. દાદા ખાતા શું ખાતા? કરંટ ખાતો યાર. એમાં કેવું હતું, છૂટા છેડા હતા ને ડાયરેક્ટ મેં તો માંડ્યો પેલા ટેકો લેવા જતો ભેતે તો સોટી રે હું તો.
લ્યા બોલુબાને ઠકાણો વાત જ નહીં લ્યા. સાચી વાત છે ટાઈગન તો શેડા છૂટા હોય જેના ઠકર જ નહીં એને ઘેર મત જો ને કે કોક દાડો પટી જા હો લ્યા. આજ બાચી જો યાર મારી માની છોકન આ સરપંચ રહ્યા હા. એરા જ્યાં તા રોટલા ખાવા બોલું પાણી બરોબર ઓય ઓય અને ખાઈને આયા કરંટ ઓલે મારું બેટું નહીં પણ બરોબર નહીં સરપંચ તાપી રહ્યા છો તો કરંટ ખાઈ શું ધાપી રહ્યા આમ ચક્કર આવી આમ ચક્કર નહીં ચલાતું મને તો ના. માથાના બાલે આમ ઊભા થઈ ગયા છે ચોટી ઊભી થઈ ગઈ છે. ઓય યાર હવે શું કરશો તો? શું કરશે બેઠો તો એકણ હવે શું કરું કહો એટલે બેઠા ને બેઠા પટી જા હો. રોટલાનું પગજબલ આજે યાર ઘેર જ જવાતું એમ નહીં શું કરશે પણ? એક કામ કરો મામા મને તો બેહવા દો એકણ એટલે આ સરપંચ નહીં હે ને આપડા ઘેર લઈ રહો રોટલા ખવડાવીને મેલ અને યાર આ સરપંચ લેટો હોય યાર એટલે તો એના ઘેર પેલું ઘર છે ને પત્ર વાળું છે સરપંચ ને ઘર પત્ર વાળું હોય અરે લેટવા તો છે પાછા જોઈને તો ખાવા ફરી છે. હોય ખાવામાં બધું કાઢી લાગે નકર ગામના સરપંચ નું ઘર જેવું હોય. તો એટલે આ તો આ તો પત્ર વાળા ઘરમાં પડી રહ્યો મારો બેટો લેટવો ખાવામાં જ બધા પૈસા બગાડે. ના ઈમો તો લેટવા સીધી ચેવા થઈ જાય જો કે ઘર મજાડો હારો હોય હમાય નહીં એ સરપંચ ઉઠો લ્યા. લે, એક તો ચક્કર આઈ આવી. ગયેલા છે ને મરી જાય તો હું ભણા. પણ પકડી લે, રહ્યા હમાય, હમાય. હા. એ આપડા ઘેર નહીં લઈ જાવ રહ્યા દે ને. જેમ એટલે આઈ રહેલા છે ને ચોક પટી જાય ને તો આપણે બે હલવાઈ જા લે. ની પટી જોઈ હે? ની પટી જોઈ એવું ગાડી ના લાયા ને કે બેહારી જોત ને ગાડી વચ્ચે સારું હતું. હવે તમારે તો ગાડીઓ છે હા ગાડીઓ નહીં લાવવાની છે. મામા હવે કોઈ નહીં કેવું ઓય તો હું તો નેટ હેરતો હતો ને વળી. હેડો. ઉપાડી લો એટલે સીધા હેડો કે. એટલે કરજન બા હા ચક્કર આવે મને તો બેહવા દો કે થોડી વાર યાર પછી અંધારા આવી છે લા ના હે બેહુ હેડો હાથું કા ઘેર લઈ જઈને ભાઈ પાણી પીને બેસજો સુખ શાંતિ લે. એ મોમા હા. આ તાપના બેહુ કરી જો અમને આમ બેઠા ને મરી ગયા ને તડકે તડકે તો આપડા પર દોગમી આવશે એ ના ચાલે હેડો ઘેર ઘેર હેડો. અલ્યા તારી બચારા સરપંચ ને એકલા પાડી મોમાં પણ જબ્બર મારે લાગી હી પગો ઉપર ઉભા થઈ નહીં રે કહેતા ઘસેડીને લઈ જાય બચારા મારા ગામમાં વાત કરવી પડશે નકર ઘેર જઈને આખે પટાઈ નોખશી યારે મોમાં પોણાનો ત્રાસ બહુ વધી ગયો લાગે અલ્યા તારી કપડો કાળો ચશ્મા કાળા બૂટે કાળા કાળા વિશે કોઈ કહેવા નહીં યાર મારો ફેવરેટ કલર હે એવું એમ? હા હા કૂતરો ઓહો નહીં પડ્યો કે બુંડી ઓહો નહીં પડ્યો ચમ દોડો અરે કાળુભાઈ એક વાત કહું બોલો અને પેલા કરશનભા હા. અને ઈવન ભણ્યો નહીં હા એ બે જણા પેલા સરપંચ છે ને હા ઈવન ટોટિયા લાગે ભાજીનો છે ઈ. પછી શું કારણે ભાજ્યા એ તો મને ખબર નહીં આ તો હું વરિયાળીમાં કોમ કરતો હતો ને હા. એટલે ભાડ્યા પણ હવે જીજી મારે ખબર નહીં પેલા સરપંચ નહીં હા. ઈવને જાવું નતું ને તો હરું પારે તોણી બુજડીને લઈ જતા હતા પણ એટલે આગળ કુવા જઈ ઈવને આખે પટાઈ નોખશી ના ચાલે આવું તો આ ગોમમાં વાત કરવા જવું પડશે લેડો આપણે જાય આગેવન કન ના પેલા ગોમમાં વાત કરતા આઈએ. લેડો ગમો વાત કરી હેડો. લેડો લેડો આગેવન હા સરપંચ છે મારે તો બહુ મોડે છે યાર આ તમે પેલા મોમા પણ ઓળખતા નહીં ઓળખું તો એ ગમે જેવાને ભાજી નોખી પછી અમે એ ચીતા હાટીના ભાજી નોખી પેલા સરપંચ બે લાગે ટોટિયા ભાજી નોખશે એટલે લાગે એવી તા સીધા ભાગી હેડજો આપણે બે મોમાર ભોળાને તોડીનો છે હેડજો અરે ટાટા પડો કાળુભાઈ ટાટા પડો અરે હેડો મોર હાથી હેડો ખાલી અરે ગામના બે પેલા સરપંચ આગેવાન ના કને જઈએ હા તે બધા લઈને પછી કણ જઈએ લેડો આપણે જાય હેડજો તો આગેવન જોડે જ જાય હેડો હા એટલે કરજન બા તમારે ઘર ચેટલા રહ્યું હું તમારે નહીં હાડી અલ્યા, ગયો આયુ યાર આયુ. ભણા હા. લે, આ સરપંચ તો જતો કેમ હોમો? જોજો હાથીને બેસજો. બેસજો બા. બેહો. મને તો આડું થાય તો બાર એ આડું નહીં થાવ, બેહો. એટલે બેરો પાણી લઈને આવ પાણી એ ભણા. પાણી લે, લાવજે. પાણી લેતા પાણી હું લઈને આવું હાય. ચક્કર નહીં અલ્યા, ચલાતો પણ ચમ હાથવા લે આમ તાવ બીજો આવ્યો છે? તાવ નહીં આવે તમને ખબર તો હોય, ઝાટકો વાજો કરંટ નો ના, એટલે ઝાટકો આવે એટલે પાછો કરંટ આવે ને હા. એટલે તાવ સડે પાછો શરીરમાં. ઓ યાર હોય. આમ કોઈ થતું નહીં ને કે ભાઈ દવાખાને લઈ જવું. ના કશું થતું નહીં હાલ તો ખાલી આમ ચક્કર આવ્યું થાય બીજું કોઈ નહીં લાવજે ભણા પાણી તો. પાણી બેઠા પીવો રહો. બેઠા રહીને પૂરે પૂરે પાણી ના પીવાય. એ બાપડા સરપંચ. તમારે પીવું? લાય, થોડો કોંટો માર પી. સરપંચ? હા ના સરપંચ તાવ તો નહીં આવ્યો હો કે હમ. ચાલ, ઘડી ફૂરો આરામ કરો તમે ફૂરો
હું રોટલાનું કોક કરાવું. હારું હેડો. હો મારું ઓળખ્યું ગમ ભલે ગમે તે કે પણ કરશનભાઈ જીવના તો હારા છે ભોણિયા 2 જણા. મને એટલેથી વાયકન લાવ્યો, મોસામાં બેહાર્યો, પાણી પાયું, ગમે તે કહો પણ કરશનભાઈ જીવના તો હારા છે.